જોગીદાસ ખુમાણ અને ભાવનગર દરબાર આ દુશ્મનાવટ, આવી દુશ્મનાવટ તમને આખી દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. કુંડલાની 84 માટે થઈ અને ભાવનગર દરબારની સામે બારવટે ચડે અને ભાવનગર દરબારના મહારાણી એ જ્યારે વેલડામાં જતા હોય અને જોગીદાસ બાપુના માણસો એમ કહે કે બાપુ આંકડે મધ છે ને માખ્યું વિનાનું અને કુંવર ભેગા છે, આપણે જે કહ્યું એ ભાવનગર દરબારને માનવું પડશે. અને ત્યારે એમ કહે કે નાનીબા બેન તો મારા બેન છે, મારે જે વાંધો છે એ ભાવનગર દરબાર હારે છે, હું દરબાર હારે ભરી પીશ, પણ બેનને કાંઈ ન થવા દેવાય. ત્યાં છેક જઈ અને બેનને ઠેઠ શિહોર, ત્યારે ગાદી શિહોર હતી, એટલે શિહોર સુધી એ બેનને શિહોરની સીમ સુધી મૂકવા જાય. અને મૂકવા જતી વખતે અમુક ઘટનાઓ છે ને એ આમ આપણા હૃદયને સ્પર્શી જાય. પૂજ્ય બાપુએ હાવ એમનેમ તો નહીં કીધું હોય ને, આખી દુનિયા જ એમને સાંભળે. એ પૂજ્યપાદ મોરારી બાપુ એમ કહે કે જોગીદાસ બાપુ એ જ્યારે હેમાળે હાડ ગાળવા જતા હતા ત્યારે દ્રશ્ય એવું લાગતું હતું, રૂપક એવું લાગતું હતું કે જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા માટે જઈ રહ્યો હોય. જોગીદાસ બાપુને હિમાલય જેવી ઉપમા એ પૂજ્યપાદ મોરારી બાપુ હાવ એમનેમ તો નહીં આપતા હોય ને. એના જીવનના કેવા પ્રસંગો. જોગીદાસ બાપુ પડખે ઘોડો લઈ અને હાલ્યા જાય અને પડખે માથામાં ભાવનગરના મહારાણી અને એમના દીકરા એ બેય બેઠા છે અને એમાં અંદર વડચડ મા દીકરાની સંભળાય. એટલે જોગીદાસ બાપુ પૂછે કે બેન કેમ કુંવર કજીએ ચડ્યા છે? કે ના ભાઈ, એને માફામાં બેહીને નથી આવવું, એ એમ કહે છે કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. અને ચક ઊંચો કરીને બાપા લાવો કુંવરને, ભાવનગરના ફૂલડાની ફોરમ મારે લેવી છે એમ કહી અને એ કુમારને લઈ અને બેલાડે બેહાડે અને લઈ જાય. અને ત્યાં લઈ જતા સુધી એના બાપની હારી વાતો, ભાવનગરના રાજકુમારને એના નહીતર એના દુશ્મન હતા પણ છતાંય એના બાપની એના જીવનની જે સારી વાતો હતી એ વાતો જોગીદાસ બાપુ એ બાળ રાજકુમારની હારે કરતા જાય. અને ત્યાં જઈ અને એમને સિહોરની સીમ આવે એટલે એમ કે બાપા અહીંથી ભાવનગરનો સીમાડો ચાલુ થાય છે અને અહીંથી અંદર હવે ન અવાય, અહીંથી તમે તમારે નીકળી જાઓ. દુશ્મની હોવા છતાંય પોતાના દુશ્મનના ધર્મપત્ની એને બેન કહી અને છેક સુધી મૂકવા જાય. એમના દીકરાને ભાણે જ કે આ એમના તરફની એની સામે ભાવનગર દરબાર એ જોગીદાસ બાપુના પરિવારને પોતાના દરબાર ગઢમાં હાંચવે. એને ખબર છે કે જોગીદાસ મારી સામે બારવટે ચડ્યા છે, છતાંય જોગીદાસ બાપુના પરિવારને એ પોતાના ગઢમાં હાંચવે અને માણસોને કહી રાખે કે જોજો એ મહેમાન છે અને મહેમાનને કોઈ જાતનું ઓછું ન આવવું જોઈએ. અને બેય જણા જરાક કંઈક વડચડ થાય બેય કુમારોને. અને એમાં ભાવનગર રાજકુમાર આવી અને રોતા રોતા દરબારના ખોળામાં બેસી જાય અને એમ કહે કે બાપુ મને જોગીદાસ મામાના દીકરાએ જરાક ધોલ થપાટ કરી લીધી. ત્યારે આ ભાવનગર દરબાર 1800 પાદરનો ધણી પણ દુશ્મનોની ખાનદાની કેવી હોય એ એવો જવાબ આપે કે બેટા આજ પહેલી વાર માર્યું ને? કે હા, કે એનો બાપ મને રોજ રાત પડે લાફા મારી જાય છે, તોય જો હું દાંત કાઢતો હોઉં તો બેટા એનો દીકરો એકવાર ધોલ થપાટ કરે ને તો આપણે દાંત કઢાય. જોગીદાસ બાપુના દીકરા એને જલેબી ખાવા માટે આપે અને એ નાની ઉંમરનો બાળ રાજકુમાર છે એને કહે કે આ જલેબી ખાઈ લ્યો. કે ના જલેબી નહીં ખાવું. કે કેમ તમારે જલેબી ભાણુભા કેમ નથી ખાવી? કે મારા બાપુ એમ કહેતા કે જલેબી ખાઈને બારવટા ન કરી શકે. આ એમની ખાનદાનીની પરાકાષ્ઠા. અને એના પછી એ રીતે ભાવનગર દરબારના કુંવરનું અવસાન થાય અને જોગીદાસ બાપુ પોતે એ ખરખરો કરવા આવે. અને એ ખરખરો કરવા આવેલા 1800 પાદરનો લાડો હતો, એનો દીકરો એનું જ્યારે દેહાવસાન થયું હતું તો એ ખરખરો કરવા કોણ નહીં આવતું હોય? આખો મલક એ દરબારના દુઃખમાં ભાગ લેવા માટે આવતો હતો. એટલા માણસોની વચ્ચે જોગીદાસ બાપુ માથે પન્યું ઓઢી અને ઠૂંઠુઓ મૂકે ને એ અવાજ ઉપરથી ઓળખી જાય ને ખંભે હાથ મૂકીને કે હશે બાપા જોગીદાસ થવાની હતી એ થઈ ગઈ. આ ખાનદાની આ તમને દુનિયામાં જોવા ન મળે. અને આટલું થયા પછી જોગીદાસ બાપુના બાપુ હાદા બાપુ એમનું જ્યારે અવસાન થાય ત્યારે ભાવનગર દરબાર પોતે મોટા દીકરાનો ધર્મ જે હોય એ પ્રમાણે હાદા બાપુનું હરાવણું કરે, માથે મુંડન કરાવી
અને આદા બાપુનું હરાવણું કરે. હવે આ દુશ્મની તમે દુનિયામાં ગોતો તમને ક્યાંય નહીં મળે. અને એના પછી એ જ્યારે સમાધાન માટે બેહે અને ભાવનગર દરબાર એમ કહે કે હવે સમાધાનમાં જોગાભાઈ સૌથી પહેલું તમને કુંડલા, અને જે કુંડલા માટે થઈ અને બારવટે ચીડાતા એ કુંડલા માટે જોગીદાસ બાપુ એમ કહે કે હવે જોગીદાસને કુંડલા ન ખપે. કેમ કે કાઠીને હમે માથે હુદામણું હોય. ગરાસિયા ભાઈઓમાં મોટો દીકરો ટીલાયત હોય એટલે એ જ રાજા બને. નાના જેટલા ભાઈઓ છે એમને ખર્ચીના ગામ આપવામાં આવે. 1 ગામ 2 ગામ 5 ગામ એ ગામ પૂરતો એ કર ઉઘરાવે અને વહીવટ કરે. બાકી રાજા એ મોટો દીકરો ટીલાયત હોય એ બને. અમારે કાઠી દરબારોમાં એવું છે કે જેટલી જમીન હોય, જેટલા ગામ હોય, જેટલા દીકરા હોય બધાને હરખો ભાગ પડે. પણ હરખો ભાગ પડે ને એમાં મોટા દીકરાને વિશેષ આપવામાં આવે એટલા માટે કે એ વ્યવહારમાં અને મહેમાનોમાં સૌથી વધારે એને આવવા જવાનું ને એ રહેતું હોય એટલે એને કંઈક વિશેષ આપવામાં આવે. એટલે જોગીદાસ બાપુએ કીધું કે કુંડલા હવે મને ન ખપે. કેમ તો કે મોટા દીકરાનો ધર્મ તમે બજાવ્યો છે. મારા બાપુનું દેહાવસાન થયું ત્યારે હરાવણું મોટા દીકરાએ કરવાનું હોય એ હરાવણું તમે કર્યું છે એટલે મારા બાપુના મોટા દીકરા તમે કહેવાઓ એટલે કુંડલા તમને રહ્યું. હવે કુંડલા મને ન ખપે. આવી દુશ્મનોની ખાનદાની એ તમને દુનિયાનો ઇતિહાસ તપાસી લ્યો ક્યાંય નહીં મળે. એ આપણા પ્રદેશમાં આ બનેલી ઘટનાઓ છે.